રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોથળીના ઓપરેશન માટે દર્દીઓને આપવામાં આવી હતી તારીખ અને ડોક્ટરની ગેરહાજર. દર્દીનું ભૂરીબેન કેશવભાઈ ઠાકોર રહે સુબાપુરા, તાલુકો શંખેશ્વર. રમીલાબેન કાંતિભાઈ દેવી પૂજક, મીરા દરવાજા, રાધનપુર. સતુબેન કરમસિંહભાઈ રબારી, ગાજદીનપુરા, તાલુકો સમી. હંસાબેન ભીખાભાઈ પરમાર, કામલપુર, રાધનપુર, તાલુકો. દર્દીઓ ઓપરેશન કરવા રાધનપુર ખાતે પહોંચ્યા પણ ડોક્ટર હાજર ન હતા. દર્દીઓ મામલતદાર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા. શહેરી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓએ મામલતદારને કરી છે રજૂઆત. આ સમસ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને તબીબી સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી. શહેરી આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠી. 27/2/2025 ગુરુવારના રોજ તેમના કરવાના હતા ઓપરેશન. રાધનપુર ખાતે ઓપરેશન. દર્દીઓ ઓપરેશન કરવા માટે રાધનપુર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા પરંતુ ડોક્ટર હાજર ન હોતા દર્દીઓ પરેશાન. દર્દીઓને કોથળીના ઓપરેશન હોય, ખૂબ જ જરૂરી ઓપરેશન હોય તેવા સમયે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોઈ ઓપરેશનની વ્યવસ્થા ન હોય, કોઈ ડોક્ટર હાજર ન હોય, જેને લઈ દર્દીઓ મુકાયા છે મૂંઝવણમાં. દર્દીઓ આરોગ્ય વિભાગમાં કરી રજૂઆત અને રાધનપુર મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા. 10 દિવસ પહેલા આવ્યા તો એમને એમ કીધું કે 27 તારીખે આવજો, તમારું ઓપરેશન 27 તારીખે થશે. અમે આજ મારી મમ્મીને 27 તારીખે લઈને આવ્યા તો એમ કહે છે કે ડોક્ટર હાજર નથી, 20 દાડા પછી આવશે, 15 દાડા પછી આવશે. તો અમે ડોક્ટરને રૂબરૂ જોયા, ડોક્ટર હાજર છે, ઉપરથી કોઈ જવાબ નથી આપતા. ડોક્ટર એમ કહે છે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કરી દઉં, ઉપરના કોઈ હાથ નથી ચાલતા. આનું કરવાનું શું? આને કંઈ થશે તો કોઈ જવાબદારી લેવા વાળું ખરું? આ જેટલી 4-5 લેડીઝ છે, આનું કોઈ કંઈ કારણ નહીં થાય. જો ગમે તે કંઈ થશે જવાબદારી કોણ લેશે? એ કહી દે અમે જવાબદારી લઈ લઈશું, અમે આજે જતા રહી. બોલો, લેશે જવાબદારી? કઈ તારીખ આપી હતી તમને? 29 તારીખ ઓપરેશન કરવાનું. કયા ગામથી આવો શું? મહિને દવા ચાલુ है, हमारा 5 महीने फाइल चालू है. મને કે દવા હાલ છે પણ દવાથી કોઈ ફરક નહીં. આમાંનું વધારે થઈ ગયું. મને આવી તો એમને મારા હાથના ઝાડ મને કે 12 ગામ જી આવી ગઈ તબ ફરવા ગયા. પછી મને સામદેવમાં એડમિટ કરી. સામદેવમાં મને 5 બાટલા ચડાયા પણ આજે તોય જે મારું દુઃખ ઓછું નહીં થાય તો મારું ઓપરેશન કરાવી નાખ્યું. પણ આ ડૉક્ટર એમ કે ના હજી 15 દાડા નહીં થાય, મહિનો નહીં થાય, પણ કંઈ આના થાય તો પછી આની જિમ્મેદારી કોણ લે? તમને કઈ તારીખે આપી હતી? અમારે આજ ગુરુવારના બોલા કે ગુરુવારનું તમારે એડમિટ કરશો ને શુક્રવારનું ઓપરેશન કરશું તમારું. મને એમ કીધું હતું. તો રિપોર્ટ બધું એક નહીં હાજર શું કીધું? ડૉક્ટર હાજર છે પણ એમ કે સામે અમને ઓર્ડર મળતો નહીં. કે એમ કહે કે અમને સામે ઓર્ડર દેવડાવો તો અમે ઓપરેશન કરશું ને કે ઓપરેશન નહીં કરે.